સુરતના બેસ્તાન પોલીસ મથકમાં નોંધાયેલા 16 વર્ષની સગીરાના અપહરણ કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી મહારાષ્ટ્રના થાણે જિલ્લામાંથી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી આરોપીની ધરપકડ કરી છે। બેસ્તાન પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ગત તારીખ 20 એપ્રિલ 2026ના રોજ 16 વર્ષની સગીરાને અજાણ્યો યુવક ફોસલાવી અપહરણ કરી લઈ ગયો હોવાની ફરિયાદ નોંધાતા ઇન્ચાર્જ પોલીસ કમિશનર વામંગ જામીર, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડિયા, નાયબ પોલીસ કમિશનર રાજેશ પરમાર અને મદદનીશ પોલીસ કમિશનર એસી તારાડીની સૂચના લઈને બેસ્તાન પીઆઈએસબી દેસાઈની ટીમ પીએસઆઈ એસજી ચૌહાણ સાથે તપાસમાં જોડાઈ હતી। અન્નામ પોલીસ કોન્સ્ટેબલ બ્રિજરાજસિંહ જગદીશસિંહની ટેકનિકલ એનાલિસિસ અને વર્કઆઉટના આધારે સગીરા તથા શંકાસ્પદ આરોપી મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુંબ્રા વિસ્તારમાં હોવાની ચોક્કસ માહિતી મળતા પોલીસની ખાસ ટીમ, જેમાં પીએસઆઈ એસજી ચૌહાણ, એએસઆઈ સુરેન્દ્રકુમાર પિરાજીભાઈ, એએસઆઈ રીતેશ મોહનભાઈ અને મહિલા પોલીસ કોન્સ્ટેબલ છાયા મનુભાઈએ મહારાષ્ટ્ર પહોંચી સ્થાનિક પોલીસની મદદથી સિલફાટા રોડ મુંબ્રા વિસ્તારમાં દરોડા પાડી સગીરાને સુરક્ષિત રીતે શોધી કાઢી હતી। આરોપી મહારાષ્ટ્રના થાણેના એહસામ સાબુદ્દીન અંસારીની ધરપકડ કરી પોલીસ સુરત લાવી તેને સળિયા પાછળ ધકેલી દીધો છે।